બ્રહ્મે તાદાત્મ્ય કરી બ્રહ્મા બન્યો અને એને જગતનું સર્જન કર્યું. એવું કહેવા આપણને કઈ ફેર નથી પડતો. તમને એમાંથી શું આગ્રહ છે, શું કહેવું છે તમારે? ત્યાંથી જે સતતું જે બ્રહ્મ એને જ તાદાત્મ્ય કર્યું, એને બહુ બની જવાની ઈચ્છા થઈ. મારી વાત સાંભળો, મેં તમને શું કીધું? સર્જનની આખી પ્રક્રિયા છે ને અનુમાન છે, અનુમેય છે. દોરડીની ઈચ્છા થઈ નથી સાપ બનવાની, દોરડી સાપ બની નથી. મને સાપ દેખાયો, પેલા માણસને એ મરી ગયો. કેમ મરી ગયો? સાપ કરડ્યો. કયો કરડ્યો? આ સાપ. ક્યાંથી આવ્યો? જન્મ થયો. કેવી રીતે થયો? દોરડીના જ્ઞાનમાંથી. બરાબર? દોરડીને ખબર જ નથી આકર્ષણની. દોરડી ક્યારે સાપ બની? એને કેવો વિચાર આવશે તો સાપ બની કેવું? દોરડી વિચાર નથી આવ્યો. પણ પેલો મરી ગયો છે એને સમજાવવા મેં આખી કથા કરી. એમ કરીને પેલાને દોરડી સુધી લઈ આવ્યા. પછી ગાડપ જોઈએ દોરડી કેવી છે? હવે સાપ છે જ નહીં. એટલે સાપથી દોરડી પર લાવવાની માત્ર કલ્પિત પ્રક્રિયા છે. આનુમાનિક, ઇટ જસ્ટ એન ઇન્ફરન્સ. અનુમાનથી આ પ્રક્રિયા બનાવી છે, એટલા માટે જુદી જુદી છે. બીજો કે છે કે ના સાપ નહીં, એ તો પહેલા આમ એને પેલા ધ્યાન ધર્યું કે હું શું બનું, પછી નક્કી કર્યું કે સાપ બનું. બીજો કે છે કે એવું નહીં, એને મદારી આવ્યો પહેલા. મદારી મારે ડૂબ ઉગાડ્યું ને એટલે સાપ દેખાડ્યો. કારણ કે સાપ થયો જ નથી, એટલે પ્રક્રિયા જુદી છે ને. જુદી કહેવી છે કે સાપ મિથ્યા છે, બતાવવો હશે. જો નિશ્ચિત પ્રક્રિયા તો સાપ સાચો થઈ જાય. આ એનું જ વર્ણન છે સૃષ્ટિ પ્રપંચ. નહીં કશ્ચિત તત્પ્રતિબદ્ધ પુરુષાર્થ વિદ્યતે ન દૃશ્યતે ન શ્રૂયતે. સૃષ્ટિના વર્ણન જોડે જોડાયેલો કોઈ પુરુષાર્થ નથી દેખાતો, નથી શ્રુતિમાં સંભળાતો. બરાબર? બધું જે છે એ છે જ. તમે આપનું કેવું છે બ્રહ્મે વિસ્તાર નથી કર્યો, એ છે જ પહેલેથી. બધાનું અસ્તિત્વ છે જ. એવું થયું તો પછી સૃષ્ટિ છે, બધું જે છે. દોરડી છે, દોરડી છે. કોઈકને સાપ દેખાયો, કોઈકને ભૂજ દેખાયો, કોઈને દંડ દેખાયો, કોઈને બધી ક્ષમતા દોરડીમાં હતી. વિશ્વતોમુખત્વ છે. દોરડીમાં આ બધા રૂપે દેખાવાની ક્ષમતા હતી. જોનારને પોતપોતાની ફળદ્રુપતા પ્રમાણે કે પોતપોતાની જરૂરિયાત પ્રમાણે, વાસના પ્રમાણે દેખાયું. બરાબર?